રાજકોટના સાપર વેરાવળ વિસ્તારમાં ગઈકાલે એક એવી ઘટના બની જેને આખા ગુજરાતને વિચારવા પર મજબૂર કરી દીધા। મોડી રાત્રે એક વૃદ્ધ પોતાના ઘરમાં એકલા હતા। 5 થી 7 બુકાનીધારી શખ્સો આવે છે, ઘરમાં ઘૂસે છે અને પછી લૂંટ મચાવે છે। પણ આ લૂંટ સામાન્ય લૂંટ ન હતી એટલે એની ચર્ચા ખૂબ વધારે થઈ। ઘરમાંથી 2 કરોડ અને 47 લાખ રૂપિયા અને સાથે દાગીના, સોના ચાંદીના જેટલા દાગીના હતા એ બધી જ વસ્તુઓ એ લોકો લૂંટીને ગયા। એ લૂંટીને ગયા એના કરતાં પણ વધારે જેટલી મિનિટોમાં એ લૂંટવામાં આવ્યું એના પછી ઘણા બધા સવાલ થયા। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। રાજકોટ નજીકના સાપર વેરાવળ વિસ્તારમાં મોડી રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ એક ચોંકાવનારી ઘટના બની। મળતી માહિતી અનુસાર 77 વર્ષીય જીતેન્દ્રસિંહ જાડેજા પોતાના ઘરમાં એકલા રહેતા હતા। એ દરમિયાન 5 થી 7 જેટલા અજાણ્યા બુકાનીધારી શખ્સો ઘરમાં ઘૂસી જાય છે। આરોપીએ સૌથી પહેલા વૃદ્ધને કાબૂમાં લીધા એટલે કે એમને બંધક બનાવ્યા। ત્યારબાદ ઘરના અલગ અલગ ભાગોમાં તપાસ શરૂ કરી। સામાન્ય રીતના ચોર ચોરી કરે, લૂંટ કરે તો એ બધું જ જોવે કે એના ઘરમાં શું છે, પરંતુ આ ચોરને તો જાણે બધું જ ખબર હતી કે ઘરમાં શું પડ્યું છે, ક્યાં પડ્યું છે। પ્રાથમિક માહિતી અનુસાર 2 કરોડ 47 લાખ રૂપિયા જે છે એ રોકડ રકમ જે ઘરમાં હતી, સાથે જ 5 થી 7 તોલા જેટલા સોનાના દાગીના અને ચાંદી લઈને એ જેટલા પણ લોકો આવ્યા હતા એ ફરાર થઈ ગયા। જેટલા પણ માલ મત્તા હતું એ બધું જ ગાયબ। હવે અહીં સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે લૂંટારાઓને આટલી મોટી રકમ ઘરમાં છે એ જાણ ક્યાંથી થઈ? કારણ બીજો પણ છે, એટલે કારણ કે જેમના ઘરે લૂંટ થઈ છે એ પરિવાર ખેતી, પેટ્રોલ પંપ અને બીજા અલગ અલગ વ્યવસાય સાથે જોડાયેલા છે। પણ જ્યારે આટલા 5 થી 7 શખ્સો આવે છે એમને ઓલરેડી જાણે ખબર છે કે ઘરમાં કઈ વસ્તુ ક્યાં પડી છે, એ રીતના એ ચોરી કરીને જાય છે અને અમુક જ મિનિટોમાં આ આખી ચોરી જે છે, આખો જે કેસ જે છે એને અંજામ આપી અને બધા જ ભાગી જાય છે। પોલીસ અને એસીબીની ટીમ અત્યારે તપાસ કરી રહી છે। ઘરમાં જેટલી વસ્તુ અને જેટલા લોકો શંકાસ્પદ છે એ બધી જ વસ્તુની તપાસ થઈ રહી છે। પોલીસે ઘટના સ્થળેની આસપાસના સીસીટીવી ફૂટેજ કબજે કરી લીધા છે। લૂંટારાઓ કયા વાહનમાં આવ્યા હતા, કયા માર્ગથી આવ્યા હતા, ઘટના પહેલા શું થયું હતું, રેકી કરવા આવ્યા હતા કે કેમ, કે બીજી બધી જ વસ્તુ એ ટેકનિકલી જોવામાં આવી રહી છે। પ્રશ્ન હજી પણ એ થાય છે કે 2 કરોડ એ સામાન્ય રકમ નથી અને જેટલી મિનિટોમાં ચોરી થઈ છે એ ચોંકાવનારી છે, કારણ કે અમુક જ મિનિટોમાં જેના ઘરે ચોરી થઈ છે એમનું કહેવું છે કે અમુક જ મિનિટોમાં ચોર આવ્યા, મને બંધક બનાવ્યા અને પછી આટલું બધું જ લૂંટીને જતા રહ્યા। જાણે એમને પહેલેથી જ ખબર હોય કે કઈ વસ્તુ ક્યાં પડી છે, કેટલા રૂપિયા ક્યાં પડ્યા છે, એ બધું જ લૂંટી અને સફાયો કરીને જતા રહ્યા છે। હવે આ કેસમાં આગળ શું થાય છે એના ઉપર નજર રહેવાની છે। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો।